ડિસેમ્બર માસના કેટલાક મહત્વપૂર્ણ દિવસ: 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ, 4 ડિસેમ્બર નૌસેના દિવસ, 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ઝંડા દિવસ, 9 ડિસેમ્બર ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, 16 ડિસેમ્બર વિજય દિવસ, 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ. કરંટ અફેર્સ થી અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જેમનું હાલમાં નિધન થયું, હેનરી કિસિંજર, ધ બીએમજેમાં પ્રકાશિત અહેવાલ અનુસાર હવા પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે કેટલા મોત થાય છે? લાખથી વધુ. ચીન પછી ભારત બીજા ક્રમે. પ્રો કબડ્ડી લીગ ની કેટલામી સિઝનનો પ્રારંભ થયો? 10મી. ભાઈ બહેન ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા તેવી વિશ્વમાં પ્રથમ ઘટના બની. તે ભારતીય ભાઈ બહેનના નામ શું છે? પ્રાજ્ઞાનાનંદા અને વૈશાલી. વર્ડ ઓફ ધ યર 2023 કયા શબ્દને જાહેર કરવામાં આવ્યો? રીઝ. રીસ. ઓક્સફર્ડ. રીઝનો અર્થ થાય સ્ટાઇલ, આકર્ષક, રોમેન્ટિક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું? મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર મહિલાઓ સામેના ગુનામાં કયું રાજ્ય મોખરે છે? રાજસ્થાન. ત્યારથી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ. તાજેતરમાં મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો તે કયા દેશમાં આવેલો છે? ઇન્ડોનેશિયા. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ જેમની ગોળી મારી હત્યા કરવામાં આવી, સુખદેવસિંહ ગોગામેડી. તેલંગાણામાં નવા મુખ્યમંત્રી કોણ બનશે? રેવંત રેડ્ડી. દેશનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું? પશ્ચિમ બંગાળનું પાટનગર. કોલકાતા. સરકારી યુનિવર્સિટીઓ તથા સરકારી કોલેજોને માળખાકીય સુવિધા વધારવાના હેતુથી ગુજરાત સરકાર તરફથી લોકભાગીદારી સામે નવા બાંધકામ અને રિનોવેશન માટે કરોડ રૂપિયા સુધીની સહાય તથા નવા સાધનો માટે લાખ સહાય કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે? સરસ્વતી સન્માન યોજના. 50% રકમ લોકભાગીદારી તથા 50% રકમ રાજ્ય સરકાર દ્વારા સહાય. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાની જીત. તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં જોરમ પીપલ મૂવમેન્ટની જીત.